આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે આપણે સાયકલનું મહત્વ જાણીએ। નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી સાયકલિંગ એ બેસ્ટ કસરત છે। માણસની હાઇટ વાઇઝ અલગ અલગ પ્રકારની સાઇઝની સાયકલ ઉપલબ્ધ છે। સાયકલિંગ છે એ મનને પ્રફુલ્લિત રાખે છે અને સાથે જ જોડીદારની ગરજ પણ સારે છે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। વિદેશી કંપની સાથે ભારતમાં પણ અગાઉને હાલ હીરો હર્ક્યુલેસ, એટલાસ, BSA, SLR જેવી કંપની સાયકલ બનાવે છે। સામાન્ય વર્ગ પણ હવે શાળાએ જવા સંતાનોને સારી સાયકલ અપાવે છે। તંદુરસ્તી માટે સાયકલ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આજની પ્રવર્તમાન લાઇફસ્ટાઇલમાં ડોક્ટરો પણ સાયકલિંગની ભલામણ કરે છે। આજે ખૂબ જાડા ટાયરને સાવ પાતળા ટાયરની સાયકલ આવે છે, જેમાં પાતળા ટાયરમાં ચલાવવામાં સરળતાથી સ્પીડ વધે છે। સાયકલ ચલાવવાથી ઘણા ફાયદા થાય છે। આ ઉપરાંત પર્યાવરણને નુકસાન થતું નથી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે। આજના યુગમાં સાયકલ પણ અત્યારે ઘણા પ્રકારની મળે છે। સાયકલની કિંમત 6,000 થી 2.5 લાખ સુધીની સાયકલ અને તેનાથી મોંઘી 10 થી 15 લાખની સાયકલ મળે છે। આ ઉપરાંત આજના યુગમાં ગેરવાળી સાયકલની માંગ વધુ જોવા મળે છે। મારું નામ પાર્થ અનીશભાઈ મહેતા છે। મારે ગેલેક્સી સાયકલ એજન્સી ફોર્મનું નામ છે। ઓનર છું ગેલેક્સી સાયકલ એજન્સીના। અમે આ બધી સાયકલ્સ વેચીએ છીએ, જે કિડ્સમાં હોય છે, પછી એડલ્ટ્સમાં મળી જાય છે। ટ્રાય સાયકલ્સ ને એ બધું પણ તમને આપને મળી જાય છે। અને આજે એક છે વર્લ્ડ બાઇસિકલ ડે છે, 3 જૂનના દર વર્ષે સેલિબ્રેટ થાય છે। આપણે બધાએ બને ત્યાં સુધી ડેઇલી તો ન કરી શકો, પણ વીકમાં એક દિવસ તો એવો કરવો જોઈએ કે તમે સાયકલ લઈ અને તમે તમારા કામ બધા પતાવો, અથવા એક દિવસ સાયકલ તમે ચલાવો। ડેઇલી કરી શકો તો બહુ સારું જ કહેવાય છે, પણ ધારો કે ડેઇલી નથી થતું તો વીકમાં એક દિવસ તો બને ત્યાં સુધી તમારે સાયકલિંગ કરવું જોઈએ। સાયકલિંગના સૌથી વધારે બેનિફિટ્સ એ છે કે એક તો જો એ એન્વાયરમેન્ટને નથી બગાડતું, આપણી હેલ્થ સારી રાખે છે અને પોલ્યુશન ટોટલી ફ્રી છે। તો તમે જેટલું બને એટલું સાયકલિંગ કરો તો તમારું સિટી, તમારું સ્ટેટ, તમારી આજુબાજુ સરાઉન્ડિંગ બહુ સારું રહે। અત્યારના હાલમાં સાયકલિંગના ટ્રેન્ડમાં એવું હોય છે સર કે ઝાઝા ભાગે અત્યારના સાયકલિસ્ટ ઘણા બધા માગે છે કે સારી સાયકલ્સ આપો, જેમાં ગિયરવાળી સાયકલ્સ જનરલી બહુ વધારે જાતી હોય છે। સેલિંગ અત્યારના ગિયરવાળી સાયકલનું વધારે હોય છે। અને સાયકલ ડેઇલી એ લોકો બધા એપ્રોક્સ કલાકથી 1.5 કલાક સાયકલિંગ કરતા હોય છે, જેમાં 25-30 કિલોમીટર જેટલું ડેઇલી સાયકલિંગ થતું હોય છે। નાના બાળકોની એપ્રોક્સ 3,000 થી બધી સ્ટાર્ટ થાય, અને એમાં પણ બધી સારી સારી સાયકલ્સ જે આવે છે ને, એડલ્ટમાં કહીએ તો એ 6,000 થી લઈ અને સ્ટાર્ટ થાય અને એપ્રોક્સ 2.5-3 લાખ સુધીની આવે છે। એની બિયોન્ડમાં પણ તમારે જવું હોય તો એમાંય હોય છે, તો એમાં કસ્ટમાઇઝ સાયકલ થાય આપની, કે પછી તમારે કઈ ટાઈપની સાયકલ્સ તમારે બનાવી છે, એ એપ્રોક્સ 5 લાખ, 7 લાખ, 10 લાખ એ અપ ટીલ એન્ડ સુધી ઘણું જતું હોય છે। એ તમારે જેટલી મોંઘી, જે રીતની તમારે કસ્ટમાઇઝ તમારી રીતે કરવી હોય એ રીતે થાય છે। પહેલાં સાયકલનું મહત્ત્વ બહુ જ હતું। પહેલાં તો સાયકલના લાઇસન્સ હતા તો તમે સાયકલ ચલાવી શકતા હતા, એટલે એ બધી વસ્તુ તો બહુ સારી હતી। વચ્ચે થોડો સાયકલનો ટ્રેન્ડ થોડો ડાઉન થયો હતો। અત્યારના એ જ પાછો ટ્રેન્ડ ઉપડો છે સર। સાયકલિંગ જેટલું તમે કરો ને એટલું વધારે જ સારું ને સારું રહેશે। તો અત્યારના એ જોવા મળે છે કે ડૉક્ટર્સને બધાએ અવેરનેસ કરવા માટે કીધું હતું કે સાયકલ ચલાવો તો સારું। કોવિડ ટાઈમમાં આપણને ખબર છે કે આપણી હેલ્થ બધાની કેવી હતી, કે બધાને આપણે બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હતા અને બધું થતું હતું। તો એ પ્રમાણમાં અત્યારના ઘણું હવે એ પોઝિટિવમાં ચાલુ થઈ ગયું છે કે માણસો સાયકલ ઉપર પાછા ફરી રહ્યા છે અને સાયકલિંગ ઘણું કરે છે। અત્યારના ઝાઝા ભાગમાં સિંગલ સ્પીડમાં સારી સાયકલ્સ આવી છે અને ગિયરવાળીમાં એનાથી વધારે સારી આવી છે। એમાં 3 ટાઈપની સાયકલ્સ હોય જનરલી એડલ્ટ માટે। એક સિટી બાઇક હોય, એક માઉન્ટેન બાઇક હોય, પછી હાઇબ્રિડ અને પછી રોડ બાઇક્સ। આ બધામાં સૌથી સારામાં સારી જે હોય એ રોડ બાઇક હોય। રોડ બાઇકમાં શું હોય કે તમે લોંગ રૂટ સાયકલિંગ અથવા રેસિંગ્સ કે એ બધું કરવું હોય ને એના માટે હોય। હાઇબ્રિડ તમારે લોંગ ડિસ્ટન્સ માટે હોય, જે તમે હાઈવેઝ ઉપર જનરલી ચલાવી શકો। અને માઉન્ટેન બાઇકિંગ્સ હોય એ બધી તમારે જે કોઈ પણ ઓન રોડ, ઓફ રોડ, જ્યાં ક્યાંય પણ તમારે એ રીતનું જવું હોય તો એ રીતે તમે ચલાવી શકો। આપણે સાયકલિંગ અવેરનેસ માટે RMC પણ આપણને અહીંયા બહુ સપોર્ટ કરતું હોય છે। દર વર્ષે અહીંયા સાયક્લોથોન થતું
જ હોય છે. અને લાસ્ટ યર અમે પોતાનું પણ એક કરેલું હતું, ગેલેક્સી સાયક્લો ક્રેઝ કરીને એક ઇવેન્ટ કરેલી હતી, જેમાં સ્ટુડન્ટ અવેરનેસ માટે વધારે હતું કે જે સ્કૂલના સ્ટુડન્ટ્સ હોય છે, જે 10th 11th 12thમાં જે આવતા હોય છે, એ લોકો શું કરે છે કે હવે બાઇક ઉપર અને મોપેડ ઉપર જ આવી ગયા છે. તો એના માટે આપણે ખાસ અવેરનેસ એ કર્યું હતું કે એ લોકો પણ બને ત્યાં સુધી સાયકલ લઈને જાય, કારણ કે એમની એજ શું હોય 13 14, જે એડલ્ટ નથી થયા હોતા અને વિધાઉટ લાઇસન્સ એ લોકો ચલાવતા હોય છે. તો અવેરનેસ મેઇન આપણે એના માટે જ હતું કે એ લોકો પણ સાયકલ લઈને એની સ્કૂલે કે એમ જાય. તો એના માટે આપણે લાસ્ટ યર એક સારી એવી ઇવેન્ટ કરી હતી, જેમાં પાર્ટિસિપન્ટ એપ્રોક્સ હતા 850 જેટલા. ઘણી બધી સ્કૂલ સાથે આપણે ટાઈઅપ કરી અને સારું એવું અહીંથી જ આપણી શોરૂમેથી જ સ્ટાર્ટ કરી હતી સાયકલિંગની ઇવેન્ટ. 15 કિલોમીટર્સની રાઈડ કરાવી હતી, ચૌધરી હાઈસ્કૂલે એન્ડ કર્યું હતું આપણે. સર, સાયકલનો ટ્રેન્ડ પાછો હવે વ્યવસ્થિત અને સારો જોવા મળે છે. લોકોને અવેરનેસ થતી જાય છે કે આપણે આપણી હેલ્થ પ્રત્યે ધ્યાન દેવું પડશે. બાકી આવતો સમય શું છે એ બધાને ખ્યાલ જ છે કે કંઈક ને કંઈક આપણને પ્રોબ્લેમ્સ આવવાના જ છે, આપણા ફૂડને એની હિસાબે ને આપણી હેલ્થની હિસાબે. પહેલાંના સમયમાં જે બધા ઉઠવાના ને એ બધાના ટાઈમિંગ્સ હતા એ બધાના બહુ સારા અને વ્યવસ્થિત હતા. હવેના આપણા શું થઈ ગયા છે કે આપણે બધા આરામથી ઉઠીએ છીએ અને એ રીતનું હોતું હોય છે.